આજથી શારદીય નવરાત્રિનો પ્રારંભ થયો। ઘટ સ્થાપન સાથે આજથી 9 દિવસ શક્તિના દેવીની ભક્તિમાં લોકો લીન બનશે। સવારથી જ પાવાગઢ, અંબાજી, ચોટીલા, માતાના મઢ સહિતના સ્થળોએ ભક્તોની ભીડ જોવા મળી। માં અંબાના ચરણોમાં શીશ ઝુકાવવા સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા। અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું। મંદિરના કપાટ ખુલતા જ માતાજીના દર્શન માટે ભક્તો આતુર જોવા મળ્યા। ચાચર ચોક જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું। આવો જ ભક્તિભાવભર્યો માહોલ પાવાગઢમાં પણ જોવા મળ્યો। મહાકાળી માતાના દર્શન માટે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓનો ભારે ધસારો જોવા મળ્યો। માતાજીની આરતી અને પૂજા સાથે આસો નવરાત્રિનો પ્રારંભ થયો। ન માત્ર ગુજરાત પરંતુ રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિત અન્ય રાજ્યોમાંથી હજારો ભક્તોએ નવરાત્રિના પહેલા દિવસે મહાકાળીના દર્શન કરી ધન્યતા અનુભવી। અમદાવાદના નગરદેવી ગણાતા ભદ્રકાળી મંદિરમાં સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી। નવરાત્રિને ધ્યાને રાખી મંદિરમાં વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી તો કચ્છના માતાના મઢ ખાતે બિરાજમાન દેશદેવી માં આશાપુરા મંદિરમાં પણ ઘટ સ્થાપન સાથે વિધિવત રીતે નવરાત્રિનો પ્રારંભ થયો। કચ્છ જિલ્લા ઉપરાંત રાજ્યના અલગ અલગ શહેરોમાંથી પદયાત્રીઓ માં આશાપુરાના ચરણોમાં શીશ ઝુકાવવા પહોંચી રહ્યા છે। આજે નવરાત્રનો પહેલો દિવસ અને માં અંબાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો આવી રહ્યા છે। અંબિકા નિકેતન માં અંબા દર્શન માટે અત્યારે હાલ તમામ ભક્તો છે એ મંદિરે આવી રહ્યા છે। જે પ્રમાણે 9 દિવસ સુધી માં અંબાની આરાધના કરીને તમામ ભક્તો છે એ ધન્યતા અનુભવતા હોય છે, ઉપવાસ રાખતા હોય છે, માનતા હોય છે। ત્યારે દ્રશ્યમાં જોઈ શકાય છે જે પ્રમાણેની તસવીરો અત્યારે હાલ જોવા મળી રહી છે। ત્યારે ભક્તોની સંખ્યા મોટી અત્યારે હાલ જોવા મળી રહી છે। તસવીરો જોઈ શકો છો અંબિકા નિકેતન, અઠવા લાઇન્સ અંબિકા નિકેતન ખાતે આ રીતે ભક્તો છે એ પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે આવી રહ્યા છે અને આ રીતે તમામ ભક્તજનો છે એ ધન્યતા અનુભવી રહ્યા છે। તસવીર જોઈ શકાય છે તમામ જે યુવા છે એ અત્યારે હાલ ઉપસ્થિત છે માં અંબાના દર્શન કાજે। ત્યારે તસવીરોમાં અત્યારે હાલ જોઈ શકાય છે તમામ લોકો એક મનોકામના માની રહ્યા છે। આપણી સાથે મહારાજ ઉપસ્થિત છે। મહારાજ, જણાવો કયા પ્રકારે નવરાત્રના પહેલા દિવસે પૂજા અર્ચના? જયંતી મંગલા કાલી ભદ્રકાલી કપાલિની દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વધા સ્વાહા નમોસ્તુતે। આજે આસો માસના પ્રથમ નોરતાની શરૂઆત સોમવારથી થઈ છે। નવરાત્રિની શરૂઆત માં ભગવતી ગજારૂઢા છે। માં અંબા ગજ ઉપર, હાથી ઉપર સવાર થઈ અને આવ્યા છે। ત્યારે આ ગજ હાથી ઉપર માં આવ્યા છે એને શુભ માનવામાં આવે છે। સારો વરસાદ થાય છે, સારું ધાન્ય ઉગે છે અને દરેક લોકોનું માં કલ્યાણ કરે છે। રોગ છે, દોષો છે એને દૂર કરવાનું કામ કરે છે। આ નવરાત્રિના 9 દિવસોની અંદર ઉપવાસનું અનેરું મહત્વ હોય છે। ઘણા બધા ભાવિક ભક્તો છે એ માના ઉપવાસ કરતા હોય છે। ઉપવાસ કરવાથી ધન, વૈભવ, યશ અને કીર્તિની અંદર માં જગદંબા અંબા છે એ વધારો કરે છે। અસ્તુ જય। બિલકુલ, તો જોઈ શકાય છે માં અંબાના દર્શન કાજે સૌ ભક્તો ઉમટી રહ્યા છે। ત્યારે આજના દિવસે પૂજા અર્ચના કરીને સૌ ભક્તો માના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।